नमो सिद्धाणं नमो वायर्याणं नमो उपचायाणं नमो लोये सव्वसाहुणं तेसो पंच नमकारो सर्वपापनाशनो मंगलानं च सर्वेशे पठमं होय मंगलम् ओम कारविंद संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् वीरो मंगलं गौतमप्रभो मंगलं सूरभद्राय जैनधर्मोऽस्तु मंगलम् अज्ञानातिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। જૈન શાસનની અંદર જેમાં સૌથી વધારે જેને તત્વને મહત્વ આપવામાં આવ્યો હોય એવા દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ, આ તત્વત્રયની આરાધના જૈન શાસનની અંદર અધિકથી અધિક મહિમા આ ત્રણ તત્વનો ગાવામાં આવ્યો છે। દેવ તત્વ, ગુરુ તત્વ અને ધર્મ તત્વ નવપદની આરાધના પણ શું છે? આ તત્વત્રયની વિસ્તાર પૂર્વકની આરાધના એ નવપદ એ તત્વત્રયની આરાધના છે। બાકી બધા પર્વ વર્ષમાં એક જ વખત આવે છે, બરાબર છે ને? જ્ઞાન પંચમી એક વખત, મૌન એકાદશી એક વખત, પોષ દશમી એક વખત, અખાત્રી એક વખત, જેને પરવાસી રાજ કહેવાય છે એવા પર્યુષણ પણ વર્ષમાં એક જ વખત છે। પણ આ તત્વત્રયની આરાધના વર્ષની અંદર બે વખત પતારવામાં આવેલી છે। એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે આ ત્રણ તત્વનો મહત્વ કેટલો જૈન શાસને આંક્યો છે। બાકી બધા પર્વો એક વખત, પણ તત્વત્રયની આરાધના વર્ષમાં બે વખત, 6 મહિને આ આરાધના રિપીટ થવી જોઈએ। આવી મહત્વપૂર્ણ આરાધના તત્વત્રય એ તત્વત્રયનો પણ મધ્ય બિંદુ કોઈ હોય તો આ ગુરુ તત્વને પતારવામાં આવેલો છે। એક તરફ દેવ તત્વ છે, એક તરફ ધર્મ તત્વ છે, સેન્ટરમાં ગુરુ તત્વને મૂકવામાં આવેલો છે। અનેરો મહિમા ગુરુ તત્વમાં બતાડવામાં આવેલો છે। જો ગુરુ ગમે એટલા આશીર્વાદ આપતા હોય પણ ભક્ત કે શિષ્ય એ આશીર્વાદ લેવા માંગતો ન હોય તો ગુરુના કોઈ આશીર્વાદ એના ઉપર કામ કરતા નથી। ગુરુ હૃદયથી આશીર્વાદ આપે છે, ગુરુ અંતરના કૃપા આપે છે, પણ ભક્ત કે શિષ્ય એને કૃપા જોઈતી નથી, એને આશીર્વાદ જોઈતા નથી, તો એ ગુરુના કોઈ આશીર્વાદ એના ઉપર કામ કરવાના નથી। અને બીજી તરફ ગુરુ એ શિષ્ય કે ભક્તને નિગ્લેક્ટ કરે છે, એને અવોઇડ કરે છે, એ આવે તો પોતાનું મોઢું ફેરવી નાખે છે, એનો તિરસ્કાર કરે છે। પણ એ શિષ્ય કે ભક્તની અંદર ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ હોય તો ભલે ગુરુ આશીર્વાદ આપવા માંગતા નથી, પણ શિષ્યની જો પાત્રતા છે તો એ ગુરુની કૃપા પ્રાપ્ત કર્યા વિના રહી શકતો નથી। કોન્ટ્રોવર્સી સમજાય છે? એક તરફ ગુરુ સામેથી આપે છે પણ શિષ્યને કઈ પડી નથી, તે ગુરુના કોઈ આશીર્વાદ શિષ્ય ઉપર કામની, કારણ કે ગુરુ પ્રત્યે બહુમાન ભાવ નથી। માટે ગુરુ આશીષ આપે પણ બહુમાન ભાવ ન હોવાના કારણે એ આશીષ પડતા નથી। જ્યારે બીજી બાજુ ગુરુ આશીર્વાદ આપવા માંગતા નથી, ગુરુ એને નિગ્લેક્ટ કરે છે, એનો તિરસ્કાર કરે છે, અપમાન કરે છે, પણ જો શિષ્યના હૃદયની અંદર જો ગુરુનું સ્થાન છે તો ગુરુનો આશીષ, ગુરુની કૃપા એ શિષ્યને ફલીભૂત થયા વિના રહેતી નથી। ટૂંકમાં સાર એટલો છે, જેટલો તમારા જીવનની અંદર ગુરુ પ્રત્યેનો બહુમાન ભાવ અધિક હશે એટલી કૃપા તમારા જીવનની અંદર ગુરુની કૃપા આપ પ્રાપ્ત કરી શકવાના છો। જેમ સિંહણનો દૂધ ન સ્ટીલના પાત્રમાં ઝીલાય, ન એલ્યુમિનિયમના પાત્રમાં ઝીલાય, ન ચાંદીના પાત્રમાં ઝીલાય, જેમ એ સિંહણનો દૂધ
જે સુવર્ણના પાત્રમાં ઝીલાય છે તો જ ટકે છે, તેમ કયો આત્મા ગુરુ કૃપા પાત્ર બની શકે? તો જેની પાસે બહુમાન ભાવનો પાત્ર છે એ જ આત્મા ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરી શકતો હોય છે. આજે એ તપ ચક્રવર્તી જીનશાસન શિરોમણી શમશીર છત્રાચલ વિચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ એક એવો ઉત્તમ પાત્ર હતો જેને ગુરુની કૃપાને એમને ઝીલેલી છે. એક એવો અદ્ભુત પાત્ર આજ અચલગઢની અંદર રહી ગયો છે, જેને માતાની ઉપમા કહીએ તો માતાની ઉપમા આપી શકાય એવો એક અદ્ભુત વ્યક્તિત્વ, જેને પિતાની ઉપમા આપવામાં આવે તો પિતાનો જેને કર્તવ્ય અદા કર્યો છે એવો મહાન વ્યક્તિત્વ, અને અખાય સંઘનો જે સુકાની બનીને અચલગઢના ગૌરવને જેને ઊંચાઈ ઉપર પહોંચાડ્યો છે એવો કોઈ આત્મા એટલે આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ. એમના માતાનું નામ શું હતું? સુંદરભાઈ. અને પિતાનું નામ ગણસિંહભાઈ. બરાબર છે, સુંદરજીભાઈ અને ગણસિંહભાઈ. અને પોતાનું નામ શું હતું? ગોવિંદ. એટલે ક્યારે વિચાર કરે છે શબ્દના? આજે જ મને વિચાર ક્યારે મેં પણ વિચાર નહોતો કર્યો, પણ નામમાં જ સાર સમાયેલો છે, જેમનો ગોવિંદ નામ હતું. ગુરુ ગોવિંદ दोनों खड़े किसको लागू पाए बलिहारी गुरुदेव के जिसने गोविंद दियो बताए. ગોવિંદ એટલે કે ભગવાન, ગોવિંદ એટલે પરમાત્મા, અને એનું નામ પણ કુદરતે ગોવિંદ નામ એના માતા પિતા કે કોઈએ જે પણ સ્થાપ્યું હશે, પણ નામ એક સૂચક શબ્દ આપવામાં આવ્યું છે કે આ ગોવિંદ છે. અને જે જીન શાસનની અંદર સુંદરજીભાઈ અને ઘનશ્રીભાઈના કુલદીપક એવા ગોવિંદજીભાઈએ અચલગઢાધિપતિ રાષ્ટ્રસંત આચાર્ય ભગવાન શ્રી ગુણસાગર સુરીશ્વરજી મહારાજા સાહેબ પાસે પોતાના જીવનનું સમર્પણ કર્યો. અને જો જે વખતે આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજ ગુણસાગર સુરી મહારાજ પાસે દીક્ષિત થયા, એ વખતે એના પહેલા ગુણસાગર સુરી મહારાજ અનેક શિષ્યો હતા. ગુણોદય સાગર સુરી ફર્સ્ટ શિષ્ય નથી. એના પહેલા તો કઈ શિષ્યો ગુણસાગર સુરી મહારાજના તો બધા સક્રિય કોઈને કહી શકાય એવા સક્રિય કોઈ શિષ્ય નહોતા. એક એવો હીરો ગુણસાગર સુરી મહારાજ પાસે આવ્યો કે જેમને ગુણસાગર સુરુને બધામાંથી જવાબદારીમાંથી ફ્રી કરી નાખ્યો હતો. ગુણોદય સાગર સુરી મહારાજ આવ્યા, જેટલા પણ પત્ર વ્યવહાર થાય બધું કરે કોણ? ગુણસાગર સુરી મહારાજ સહી હોય. ઠીક છે, કોઈ મહત્વના કાર્ય હોય એ ગુણસાગર સુરી પત્ર કે બધું બરાબર છે, બાકી રૂટીન ની અંદર જે બધું જ પત્ર વ્યવહાર ચાલતો હતો એ બધી જવાબદારી કોને ઉપાડી દીધી હતી? તો આ ગુણોદય સાગર સુરી મહારાજે. ગુણોદય સાગર સુરી મહારાજ એટલે ઉપકરણના ભંડારના ભંડાર. આચાર્ય પરિગ્રહ. શું કીધું છે? આચાર્ય પાસે પરિગ્રહ હોવો જોઈએ. જો પરિગ્રહ ન હોય તો આચાર્ય નથી. શું કીધું છે? આચાર્ય પાસે પરિગ્રહ હોવો જોઈએ. કારણ તો જે સાધુ સાધ્વીજી ભગવંતો છે એમને જે કોઈ ઉપકરણ જોઈએ, જે કોઈ સામગ્રી જોઈએ, એ કઈ શ્રાવક પાસે નહીં જાય, એ કોની પાસે આવશે? આચાર્ય ભગવાન પાસે આવશે. તો આ તમામ ઉપકરણો પહેલા જમાનામાં મેરા વિદ્યાપીઠની અંદર ઉપકરણનો મોટો ભંડાર હતો, પછી નાગલપર વિદ્યાપીઠની અંદર ઉપકરણનો ભંડાર હતો, અને પછી છેલ્લે બાઉન્ટર જિનાલય તીર્થ ઉપર ઉપકરણનો ભંડાર. કોઈ સાધુઓને કપડા જોઈએ, કોઈને નાના જોઈએ, કોઈને પાતળા જોઈએ, કોઈને બીજું કંઈ જોઈએ, એ બધું વસ્તુ ક્યાંથી મળે? તો આ આચાર્ય ભગવંતો પાસેથી મળે. પત્ર વ્યવહારની બધા જવાબદારી ગુણોદય સાગર સુરી મહારાજે ઉપાડી લીધી. એના પછી ઉપકરણની સામગ્રીની બધી જવાબદારી કોઈને કંઈ જોઈએ, ગુણસાગર સુરી ચિંતા જ નહોતી કરવી પડતી કે મારા સાધુ સંત ભગવંતોનો ઉપકરણનો શું થશે. કારણ કે આવા સમર્થ પોતાના શિષ્યો જે રહેલા હતા એને ખબર છે કે બધી જવાબદારી બહુ ખૂબીથી નિભાવી શકશે, એટલે બધા જ ઉપકરણના ભંડાર એ ગુણોદય સાગર સુરી મહારાજ સંભાળતા હતા. અને ગુણોદય સાગર સુરી મહારાજની કલા કરો છો શું છે? કોઈ પણ કપડો હોય ને તે તો બધા ના એ પણ બરાબર છે. જો હું પણ કપડા વેચું ને તો મારા બરાબર સર ના થાય. બે જણા પકડે ને તો જ બરાબર સર થાય, તો કપડા વેચાય. પણ આ ગુણોદય સાગર સુરી મહારાજની એક કળા, એક ટ્રીક હતી. કોઈની જરૂર ન પડે પોતે કપડા વેચી શકે, અને એક કબાટની અંદર
જ્યાં 4 કબાટો ભરાય એટલી સામગ્રી જે 4 કબાટની અંદર મૂકવામાં આવે, આ ગુણોદય સાગર શ્રી મહારાજની કળા હતી કે 4 કબાટનો સમાન એક કબાટની અંદર ભરી શકે એવો અદ્ભુત વ્યક્તિત્વ તે ગુણોદય સાગર શ્રી મહારાજ સાહેબ, અદ્ભુત જેની સ્વચ્છતાના પ્રેમી હતા. પોતે મૌંટેજના તીર્થ ઉપર ગયા છો કે નહીં ખબર નહીં ક્યારે આપ લગભગ તો બધા સાધુ નીચે જોઈ સાધુ ભગવાન કે ઉપર જવાનો પ્રશ્ન ના આવે. ઉપર લગભગ 30 થી 40 કબાટ ઉપર પડેલા હોય. બધા ભંડારોની અંદર ક્યાં પુસ્તકો હોય, ક્યાં દેરાસરના વાસણો હોય, પણ કોઈ કબાટમાં તમને ક્યાંય ધૂળ જોવા માટે ન મળે. પોતે આચાર્ય, પોતે ગચ્છાધિપતિ થઈને પણ બધા જ કબાટોની સાફ સફાઈ જૈના પૂર્વક એ કબાટોને સાફ કરવા, કોઈ જીવની હાનિ ન થાય, કોઈ જીવને કિલામણા ન થાય એવી એક ચોકસાઈ પૂર્વક જૈના પૂર્વક જે એક પુસ્તકોનો પરિણામ કરીને જેને જબરજસ્ત જ્ઞાનની સાધના આ કરેલી છે. માત્ર ભણવું એ જ્ઞાનની સાધના નથી, પણ જ્ઞાનના ઉપકરણોને સાચવવા એ પણ જ્ઞાનની સાધના છે. અને આ ગુણોદય સાગર શ્રી મહારાજ મૌંટેજના તીર્થ ઉપર જાય અને જો એક સમય એવો હતો કે ગુણસાગર શ્રી મહારાજ મૌંટેજના તીર્થમાં એમને સ્વપ્ન આવ્યો અને સ્વપ્ન પણ એમના દાદા ગુરુ ભગવંતે જ આપેલો. ગૌતમ સાગરજી મહારાજની એક ભાવના હતી કે મૌંટેજના તીર્થ આપણો જામનગર કે આસપાસ હોવું જોઈએ, પણ ત્યાં થઈ શક્યો નહીં. એમની ભાવના હતી પણ ફલીભૂત ન થયો. પણ એ ગૌતમ સાગરજી મહારાજના પ્રશિષ્ય ગુણસાગર શ્રી કોના શિષ્ય હતા? આપણા વગેરે જે ગૌતમ સાગરજી મહારાજના નીતિ સાગરજી મહારાજના શિષ્ય હતા. ઘણીવાર ભગવાન એવા નીતિ સાગરજી મહારાજના શિષ્ય એટલે આચાર્ય ભગવાન ગુણસાગર શ્રીશ્વરજી મહારાજ સાહેબ એ વખતે સાધુની તંગી હતી. જેમ આજે છે તેમ એ વખતે પણ સંઘો ઘણા હતા, પણ સાધુ ભગવંતની ફોજ અચંગજ પાસે નહોતી. માટે એ ગૌતમ સાગરજી કે ગુણસાગર શ્રી મહારાજની પાસે બે પસંદગી હતી. કાં તમે હાલારમાં રહો ને કાં કચ્છમાં આવો. જો કચ્છમાં આવશો તો હાલાર હાથમાંથી ચાલ્યો જશે, અને હાલારમાં રહેશો તો કચ્છ હાથમાંથી નીકળી જશે. અને એ વખતે ગુણસાગર શ્રી મહારાજે પસંદગી કચ્છ ઉપર ઉતારી. એ જમાનામાં આખો જામનગરના આજુબાજુના બધા ગામો હતા ને એ બધા અચંગજના હતા. પણ આપણી પાસે સાધુ સંસ્થા ન હોવાના કારણે આજે બધા એમાં કન્વર્ટ થઈ ગયા છે. બાકી હકીકતની અંદર તો અચંગજનો ગઢ કહેવાતો હતો. અને ગુણસાગર શ્રી મહારાજ કચ્છની અંદર આવ્યા, વર્ષો સુધી કચ્છની અંદર વિચર્યા, કચ્છની એક એક ધરતીને પાવન કરી અને આપણા અચંગજ સંઘને જીવંત રાખવાનું કામ ગુણસાગર શ્રી મહારાજે કર્યો. ત્યારે ગૌતમ સાગરજીને એક સ્વપ્ન હતો કે મૌંટેજના તીર્થ હતા. એ સ્વપ્ન કોને આપ્યો? ગુણસાગર શ્રી મહારાજને. આ મુલુંડનગરની અંદર મોરારજી નાનજી ગાલા, જેને મેહુલ ટોકીઝ છે, મેહુલ ટોકીઝના માલિક એવા જેને રેતીવાલા કહેવાય એવા મોરારજી નાનજી ને સવારના પોરમાં બોલાવ્યા એમને કે આ રીતે સ્વપ્ન આવ્યો છે ને. એ વખતે આટલા કોઈ સદ્ધર વ્યક્તિઓ નહોતા કે આવો મોટો તીર્થ બનાવી શકે, પણ એક ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ મોરારજી નાનજી ગાલાનો. આપ સૌ ઓળખો છો કેટલાય વર્ષો સુધી મુલુંડ સંઘનું નેતૃત્વ કર્યો અને મગજના અતિ તીખા પણ ગુરુ પ્રત્યેનો સદભાવ પણ એટલો જ મજબૂત. સવારે એમને બોલાવવામાં કે આપ પણ મને સ્વપ્ન આવ્યો છે, મૌંટેજને બનાવવું છે, થોડી ચિંતા કરશો નહીં, અત્યારે મારી પાસે પૈસા આવ્યા છે. એ વખતે હજારો નીકળતા નહોતા અને આ તો લાખોની કિંમતની વાતો હતી. સાહેબ ચિંતા કરશો નહીં, હું જાઉં છું કચ્છની અંદર. અને પોતે સેલ્ફ ડ્રાઈવ કરીને કચ્છની અંદર ગયા. ક્યાં તીર્થ બનાવવું? પેલા ગાંધીધામની બાજુમાં જોયો તો ત્યાં તો ભદ્રેશ્વર તીર્થ છે. એ મોટા તીર્થનો ધક્કો ના પહોંચાડે કે ત્યાં કરવા જેવું નથી. પંચતીર્થ અબડાસાની અંદર જોયો તો ત્યાં ઓલરેડી 5 તીર્થો તો છે, ત્યાં પણ નુકસાન કરવા જેવું નથી. ભુજની આજુબાજુમાં પણ ત્યાં આપણા એટલા કોઈ સંઘો આજુબાજુમાં નથી. અને એમને પસંદગી ઉતારી કડાઈ પુલનો જે 4 રસ્તાઓ છે અને જમીન પણ શા માટે લેવામાં આવી? દુષ્કાળો પડતા હતા. દુષ્કાળોની અંદર જમીન લુખી સૂકી પડેલી હોય, પણ આ ભૂમિ એવી હતી કે જ્યાં મોરારજી નાનજીની નજર પડી ત્યાં દુષ્કાળોની અંદર પણ ગાય માતાઓ, ગૌ માતાઓ ત્યાં પ્રેમથી એ ભૂમિ ઉપર જ્યારે ખબર પડે કે ખુશીમાં રહે છે અને આ નજર પડી મોરારજી નાનજી થોડું લાગ્યો કે આ ધરતી છે સુકનવંતી લાગે છે અને આ આખી છે જમીન
લગભગ 86 એકર કેટલી 72 જિનાલયની જમીન કેટલી છે 86 એકરની જમીન આ બધી જ જમીન કોને લીધેલી છે આ મોરારજી નાનજી ગાલાએ પોતાના હસ્તક પોતાના સ્વદ્રવ્યથી આ જમીન ખરીદેલી છે અને પછી આ ગૌમતે જિનાલય ટ્રસ્ટને અર્પણ કરેલી છે આજે 1 એકરનો ભાવ શું ખબર છે 60 લાખ કેટલા 1 એકરના ભાવ 60 લાખ પહોંચેલા છે આવી લગભગ 86 એકર જેટલી જમીન તે વખતે મોરારજી નાનજી ગાલાએ લીધેલી અને એના ઉપર ગુણસાગર શ્રી મહારાજનું સ્વપ્ન હતું પૂર્ણ કરીએ પણ ગુણસાગર શ્રીને પણ ખબર નહોતી કે આટલો મોટો જિનાલય ગાળો બનવાનો છે આટલો મોટો વિસ્તાર લગભગ 90000 સ્ક્વેર ફૂટ જેટલો મોટો સંકુલ માત્ર જિનાલયનો રહેલો છે માત્ર મંદિરોનો અને ત્યાં ગૌમતે જિનાલય ઉપર તીર્થો થઈ ગયો તીર્થ બની રહ્યો છે અને એ વખતે એક ડેરીનો ખર્ચો લગભગ 3.5 લાખ રૂપિયા આવ્યો હતો અને દાતા કેટલાના હતા 51000 ને લાખના આજે જમાનો શું છે 5 લાખનો ખર્ચો હોય તો દાતા કેટલાના હોય 11 લાખના એ જમાનો એવો હતો કે ખર્ચો 3.5 લાખનો અને દાતાઓ 51000 કે લાખ રૂપિયામાં પણ એ સમય પરિસ્થિતિ નહોતી કે લોકો લાખ રૂપિયા પણ લાભ લઈ શકે અને એ વખતે ગુણસાગર શ્રી મહારાજનો જે સ્વપ્ન હતો અને એ ઉપાશ્રયની અંદર રહે વડોદરા સાગર શ્રી મહારાજને ગુણસાગર શ્રી મહારાજનો પત્ર હતો કે જ્યાં સુધી તમે આ ગૌમતે જિનાલય તીર્થની ધ્વજા ફરકતી નથી ત્યાં સુધી તમારે ત્યાંથી ખસવાનો નથી આ ગુરુનો આદેશ ગુરુ પ્રત્યેનો સમર્પણ ભાવ શું કામ કરે છે ગુરુ સાથે રહેવું એ માત્ર પૂરતો નથી ગુરુના હૃદયમાં બેસવું એ મહાનતા છે અને ગુરુની આજ્ઞા થઈ કે તમારે ગૌમતે જિનાલયમાં રહેવાનું છે અને એ સમયમાં ગૌમતે જિનાલયમાં ભોજનશાળા પણ બરાબર ચાલતી નહોતી ત્યાં ક્યાંક રુચિના ઠેકાણા ન પણ પડે એવા મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે પણ આ વડોદરા સાગર શ્રી મહારાજે 11 ચાતુર્માસ કેટલા 11 ચાતુર્માસ આ ગૌમતે જિનાલય તીર્થની અંદર કરીને આજે જે ગૌમતે જિનાલય આપણને કચ્છની આન બાન શાન દેખાય છે એની અંદર પ્રાણ પૂરવાનું કામ જો કોઈએ કર્યો હોય તો આ આચાર્ય ભગવાન વડોદરા સાગર શ્રી મહારાજે પોતાના જીવનની અંદર કરેલો છે આજે પણ સવારના પણ કીધો હતો કે કચ્છની અંદર સાધુ સાધી ભગવાન તો છે બીકોઝ ઓફ ગૌમતે જિનાલય જો ગૌમતે જિનાલય ન હોય તો કદાચ કચ્છની અંદર સાધુ સાધી ભગવંતોના દર્શન પણ કદાચ દુર્લભ થઈ જાય આવા ગૌમતે જિનાલય તીર્થના પ્રતિષ્ઠાપક એવા આચાર્ય ભગવાન વડોદરા સાગર શ્રી મહારાજ સાહેબ આજે મહાપુરુષને આપણે યાદ કરીએ કે કેટલાય નાના નાના બાલ મુનિઓ આ આચાર્યની અંદર આવ્યા છે કઈ ગુરુ ભગવંતો બચપનની અંદર સંસારનો ત્યાગ કરીને આ સાધુ જીવનની અંદર એન્ટ્રી લીધેલી છે જેટલા પણ બાલ મુનિઓ આવ્યા છે તે બધા જ બાલ મુનિઓને સાચવવાનું કામ કોણે કર્યું છે એ માતા જેમ પ્રેમ આપે એ પ્રેમ આપીને નાના નાના બાલ મુનિઓને મોટા બનાવવાનું કામ આ આચાર્ય ભગવાન વડોદરા સાગર શ્રી મહારાજ સાહેબે કર્યો છે કપડા કેમ પહેરવા ગોચરી વરવા માટે કેમ જવું ગોચરીમાં કયા દ્રવ્યો વરાવા કઈ રીતે ગોચરી વરાવી આ આખી ટ્રેનિંગ આપવાનું કામ કલાપ્રદ સાગર સુરી કવિન્દ્ર સાગર સુરી અને વીરભદ્ર સાગર સુરી મહારાજ જે ત્રિપુટીની ભેગી દીક્ષા થઈ છે બધા નાના હતા એ નાના બચ્ચાઓને મોટા બનાવનાર જો કોઈ હોય તો આચાર્ય ભગવાન વડોદરા સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ રહેલા છે એક માતાનો પણ કર્તવ્ય એને અદા કર્યો છે પોતે આચાર્ય થઈને ગચ્છાધિપતિ થઈને પણ તાપ કાઢવાનું કામ કરતા હતા આપ સમજો છો જે નાના બાલ મુનિઓ હોય એ કઈ કપડા ના ધોવે એ કપડા એના કાઢે કોણ તો આ વડોદરા સાગર શ્રી મહારાજા નાના બાલ મુનિના કપડા લઈ દે પોતે ધોવે પોતે એને સુકાવે પોતે વીટે ઘડી તૈયાર કરીને એ બાલ મુનિને આપી દે કે આ તમારા કપડા સાચવજો આ કામ વડોદરા સાગર શ્રી મહારાજે કરેલો છે એ કેટલા બાલ મુનિઓ આવી ગયા વીરભદ્ર સાગર શ્રી મહારાજ બાલમુનિ રાજરત્ન સાગરજી બાલમુનિ હરિભદ્ર એ બાલમુનિ પછી બીએમ એ બાલમુનિ કઈ કેટલાય બાલમુનિઓ આવી ગયા અહિમુલતા સાગર એ બાલમુનિ કેટલાય આત્માઓ આવ્યા અને બધાને પ્રેમ સ્નેહ વાત્સલ્ય આપીને જેને આજે આ પદ ઉપર પહોંચાડ્યા છે વડોદરા સાગર શ્રી મહારાજની આંગળી પકડીને વીરભદ્ર સાગર શ્રી મહારાજ વિહાર કરતા હતા એક ગુરુ શિષ્યની જોડી
15 20 કિલોમીટરનો વિહાર અને 8 વર્ષના બાલમુનિ આટલો વિહાર કરી શકે? કોણ સાચવે? એ બધી જવાબદારી ગુણસાગર સુરી મહારાજને જેમને નિશ્ચિંત કરી દીધા હતા, તમે શાસન પ્રભાવના કામ કર્યા કરો, અંદરનો બધું જ તંત્ર હું સંભાળી લઈશ. આમ આચાર્ય ભગવંતને નિર્ભય નિશ્ચિત કરનાર અને સાધુ ભગવંતને નિર્ભય બનાવનાર જો કોઈ હોય તો એ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ રહેલા હતા. અને આ ગુણોદય સાગર સુરી મહારાજ એટલે આ 2500 વર્ષનો જૈન શાસ્ત્ર ઇતિહાસ તપાસીએ ને તો એમાં કોઈ ગચ્છાધિપતિ બન્યા હોય અને ગચ્છાધિપતિ થઈને 54 વર્ષ તક કોઈએ કર્યા તો એક માત્ર આપણા અચલ ગચ્છના અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ 54 વર્ષ. જો અહીંયા કેટલાય વર્ષ કરતા હશો, ઉપવાસ કરવા સહેલા લાગે છે. હા, એક ઉપવાસ પણ કરતા કઈક વિચારો મનની અંદર આવી જતા, ક્યાંક નબળાઈ આવી જતી હોય, 54 વર્ષથી જે મહાત્માએ છઠના પારણે છઠથી વર્ષી તપ કર્યા છે, જે મહાત્માએ અઠમના પારણે અઠમ કરીને વર્ષી તપની આરાધના કરી છે, એવા મહાન આચાર્ય ભગવાન એવા ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા છીએ. આપણા ગુણો એમના ગાઈ ન શકીએ એટલા ગુણના ભંડાર, ગુણના પુંજ એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ બહુતે જિનાલયના પ્રતિષ્ઠાપક જો કોઈ હોય તો આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજ. ભદ્રેશ્વર તીર્થના પ્રતિષ્ઠાપક કોઈ હોય તો ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. કચ્છની અંદર 52 42 અબડાસામાં જેટલા પણ જિનાલયો છે એ જિનાલયોના મોટા ભાગના જિનાલયોની અંજન અને પ્રતિષ્ઠા જો કોઈના વરદ હસ્તે થઈ હોય તો આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે કઈક પ્રતિષ્ઠાઓ, કઈક અંજન શલાકાઓના મહોત્સવ અને જ્યાં પોતે જાય એવા પુણ્ય પુંજ હતા. જે જગ્યા ઉપર પગ મૂકે એ સંઘની અંદર પુણ્યના ઢગલા થઈ જાય એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમના જીવનની અંદર એક અનેરો પ્રસંગ અનંતનાથજી જે મસ્જિદ બંદરની અંદર જે આપણા અચલ કચ્છનું મુંબઈમાં સૌથી પ્રાચીનમાં પ્રાચીન દેરાસર એટલે કે અનંતનાથજી મસ્જિદ બંદરનો એ અનંતનાથજીથી નીકળેલો સંઘ, અનંતનાથજીથી પહેલો સંઘ નીકળ્યો પાલીતાણાનો એટલે અનંતનાથથી શત્રુંજય તીર્થનો, બીજો સંઘ નીકળ્યો શત્રુંજયથી ગિરનારનો, ત્રીજો સંઘ નીકળ્યો ગિરનારથી હાલારનો, ચોથો સંઘ નીકળ્યો હાલારથી પૌંતેર જિનાલયનો અને પાંચમો સંઘ નીકળ્યો પૌંતેર જિનાલયથી સુત્રી મહાતીર્થનો. 4 મહિનાનો સંઘ જ્યાં સેંકડો આત્માઓ જે સંઘની અંદર પોતાના જીવનની આરાધના કરીને પોતાના જીવનને પવિત્ર બનાવી ગયા. ગુણસાગર સુરી મહારાજે મુંબઈથી સમેત શિખરનો સંઘ કાઢ્યો અને ગુણોદય સાગર સુરી મહારાજે મુંબઈથી કચ્છ સુત્રી સુધીનો સંઘ કરાવ્યો. એવા અત્યંત પુણ્ય પ્રભાવી વ્યક્તિ જેમનો તેજ, જેમના મુખની આકૃતિ જોઈને વ્યક્તિઓ પ્રસન્ન થઈ જાય, આનંદની અનુભૂતિ કરી શકે એવો અદ્ભુત રૂપ જેમને મળેલો હતો એવા અત્યંત ગુણસાગર સુરીના ગૌતમ હતા. કોણ હતા? આ ગુણસાગર સુરીના જેમ મહાવીરના ગૌતમ શિષ્ય પડદર હતા, ગંધર હતા, તેવી જેમ ગૌતમ મહાવીરનો વચન પાડીને તહતી કહીને ચાલ્યા જાય, બસ એવા ગુણસાગર સુરી મહારાજના વચન નીકળે અને જે તહતી કહીને ઉપડી જાય એવો આત્મા એટલે આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. મહાવીર અને ગૌતમને આપણે જોયા નથી, પણ વર્તમાનમાં મહાવીર અને ગૌતમને જોવા હોય તો ગુણસાગર સુરી અને ગુણોદય સાગર સુરી જોઈ લો. આ મહાવીર અને ગૌતમની જોડીએ આ અચલ કચ્છની એવો અભ્યુદય કર્યો છે. જે સુસુપ્ત અવસ્થાની અંદર રહેલો જે અચલ કચ્છ હતો એ અચલ કચ્છને પ્રદીપ્ત કરવાનો કામ, એ અચલ કચ્છની જ્યોતિને, એ અચલ કચ્છની ગરિમાને ચારે દિશાઓની અંદર ફેલાવવાનું કામ જો કોઈએ કર્યો હોય તો આ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજે કરાવેલો છે. અત્યંત જેમનો પ્રચંડ પુણ્યનો ઉદય હતો. જે મેં સંઘની વાત કરી કે મુંબઈથી સુત્રીનો સંઘ એમને કરાવ્યો, એવી કઈક કેટલા નવાણું યાત્રાઓ, કઈક છરી પાડતા સંઘો, કઈક ચાતુર્માસિક સામુદાયિક ચાતુર્માસ જેના વરદ હસ્તે થયા છે. એ જ પાલિતાણા તીર્થની અંદર
100 કરતા વધારે સાધુ સાધ્વીજી ભગવંતનો સામુદાયિક ચાતુર્માસ કરાવનાર કોઈ હોય તો આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ છે. પાલીતાણાનો જે કચ્છી ભવન છે, જેને રથ મંદિર કહેવાય છે, એ રથ મંદિરની અંજન પ્રતિષ્ઠા કોને કરાવી છે? આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજે. ભદ્રેશ્વર તીર્થની પ્રતિષ્ઠા ગુણોદય સાગર સુરી મહારાજા, મહુંતજીના તીર્થની પ્રતિષ્ઠા ગુણોદય સાગર સુરી મહારાજા, કચ્છી ભવન પાલીતાણા તે નજીનાલયની પ્રતિષ્ઠા ગુણોદય સાગર સુરી મહારાજા, અનંતનાથની અંજન જે કચ્છી દશા ઓસવાળનો એક આસ્થાનો કેન્દ્ર છે, એક શક્તિપીઠ કહેવાય. આજે પણ ત્યાં મહાકાલીનો કલ્પ છે. વર્ષો પ્રાચીન મહાકાલીનો કલ્પ જે પણ આચાર્યો હોય તે મહાકાલીના દર્શન એને ધર્મલાભ આપવા માટે જાય એવી શક્તિપીઠ એ અનંતનાથજી જિનાલયનો પણ અંજન અને પ્રતિષ્ઠા કરાવવાનો લાભ કોને પ્રાપ્ત થયો છે? આ સ્વયં છે. કોઈ લેવા માટે નથી ગયા, કોઈ દોડ્યા નથી. સામેથી આવા મોટા મોટા પ્રસંગો એમના વરદ હસ્તે સામેથી આવેલા છે. એવા પ્રચંડ પુણ્યના સ્વામી એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને આજે આપણે યાદ કરીએ કે પોતાના જીવનની અંદર જો ગજની દ્રષ્ટિએ વિચારીએ ને તો ગુણોદય સાગર સુરીની વ્યાખ્યા કરવી હોય તો એટલી જ વ્યાખ્યા કરી શકીએ કે પોતે મૌન રહીને અચલ ગચ્છને આરાધના સુકૃત અને દાનની અંદર બોલતો કરી દીધો એ વ્યક્તિત્વ એટલે ગુણોદય સાગર સુરી. વાત સમજાય છે મારે? પોતે મૌન રહીને પોતે કશું બોલતા નથી, ક્યારે બોલ્યા નથી, પણ એમનો માત્ર અસ્તિત્વ કેટલા અચલ ગચ્છની અંદર સુકૃતના કાર્યોની હારમાળા સર્જી દીધી હતી. આ અદ્ભુત પુણ્યશાળી મેં પહેલા પણ કીધું છે, એક યોગ્ય વ્યક્તિ, એક પુણ્યશાળી વ્યક્તિ, એક ચુસ્ત ચારિત્રધારી વ્યક્તિ જો આવા મહાન પદ ઉપર આવી જાય એનો લાભ સંપૂર્ણ સમુદાયને પ્રાપ્ત થયા વિના રહી શકતો નથી. તો આવા અદ્ભુત પુણ્ય પ્રભાવે સમર્પણ ભાવે અને એવા અત્યંત સેવ અને ગુણોદય સાગર સુરી મહારાજા, ગુણ સાગર સુરી મહારાજના પડછાઈની જેમ સાથે રહેનારા, એમની સાથે જીવન જીવનારા, ગુરુકુલવાસની અંદર રહેનારા અને આટલા પોતે વર્ષી તપના આરાધક આચાર્ય ભગવાન કહેતા હતા કવિન્દ્ર સાગર સુરી મહારાજા કે અમે જ્યારે કચ્છમાંથી રાજસ્થાનનો વિહાર કર્યો, લગભગ 1975 ની આસપાસનો આ સમયગાળો છે. જે વખતે ઇમરજન્સી લાગેલી હતી એ 1975 નો આ સમયગાળો અને એ સમયગાળાની અંદર રાજસ્થાનમાં એ વખતે પણ એટલી જ ગરમી હતી, એ વખતે પણ કોઈ જાજી કોઈ સુવિધાઓ નહીં અને એવા સુવિધા વગર કેટલાય દિવસો સુધી વિહારો થાય કચ્છમાંથી રાજસ્થાન પહોંચવા માટે. અને વિહારોની અંદર એ જમાનામાં કઈ આંગલ ખાતા કે ગરમ પાણીના ખાતા નહોતા. ઘરોઘર ક્યાં એક ગ્લાસ ક્યાં બે ગ્લાસ પાણી મળે અને એમ કરતા 10 ખાણો પાણી કેટલો જોઈએ ગરમીની અંદર. ત્યારે ગુણોદય સાગર સુરી શું કરે? અને એ જમાનામાં પણ રાજસ્થાનની અંદર ખારા પાણી મળતા હતા. મીઠા પાણી તો ક્યાંક જ મળે, બાકી તો ખારા પાણી મળે, પણ મીઠા પાણી ક્યાં મળે એની શોધ કરે. ખબર છે ગુણ સાગર સુરી મહારાજ પોતે પણ વિકાસના એ પણ તપસ્વી અને કેટલાય બાલ મુનિઓ એમની સાથે રહેલા હોય તો શું કરે? એમની ચાલ એટલે કે 1 કલાકમાં 7 કિલોમીટર થી 8 કિલોમીટર. કેટલા? તમે હાઈટ તો જુઓ એ વ્યક્તિની, વિરાટ વ્યક્તિત્વ જેનો, એની પાળપણ કેટલી મોટી, જેને ગજગામીની ચાલ કહે. શું કહેવાય? હાથી હોય ને એ હાથીની પાળ કેવી હોય? ચાલતા હોય તો આપણને ગમે. અને પાળ મોટી હોય તેમાં ગુણોદય સાગર સુરી મહારાજની ચાલ 1 કલાકમાં 7 થી 8 કિલોમીટરનો વિહાર કરે. જે ગામની અંદર જવાનું હોય એ ગામની અંદર જાય. પાણી ક્યાં મળે છે? એ પાણી પોતે, એ વખતે કઈ બધા ઠેકાણે ત્રાસોની એટલી ઉપલબ્ધિ નહોતી. 10 ખાણા આટલો પાણી જોઈએ, ઠારવું કેવી રીતે? ગામની અંદર ઘરોઘર જાય, ઘરોઘર પોતે પાણી ભરાવી આવે. પાણી ઠારે છે એમાં તો પોતાનો તો ઉપવાસ હોય, એ વખતે ઉપવાસની અંદર એક અલગ પાત્રની જોડી મૂકવામાં આવતી. એ પાત્રની અંદર આ આચાર્ય ગુણોદય સાગર સુરી મહારાજા ગળામાં લઈ આવેલો પાણી એ પાત્રની અંદર
થોડો પાણી ઠારે, ખબર છે કે હમણાં જ મારા બાલ મુનિઓ વગેરે આવશે, તરસે હશે, 15 20 કિલોમીટરનો વિહાર છે, તરસ લાગેલી છે, ગરમીના સીઝન ચાલી રહી છે, પોતે ઉપવાસી, ચિંતા કોની કરે કે આ બાલ મુનિઓની તરસ તો લાગેલી જ હશે, એટલે પોતે પાત્રાની અંદર પાત્રાની અંદર થોડો પાણીને ઠારે અને ઠારેલો પાણી ગળામાં ગાળે અને જ્યારે બાલ મુનિ આવે એને ઠંડો પાણી પીવા માટે લાયક બનાવવાનું કામ જો કોઈએ કરેલું તો એ આચાર્ય ભગવાન ગુણોદય સાગરસુરી મહારાજે કરેલો છે. વિચારજો, ઉપવાસની અંદર 40 50 કિલોમીટરના વિહાર. ગઈકાલે લાવીને વાત કરતા હતા સાહેબ કે કચ્છમાંથી પાલીતાણા કચ્છી ભુવનની પ્રતિષ્ઠા 13 દિવસની અંદર કચ્છથી પાલીતાણા પહોંચ્યા પોતે પગે વિહાર લગભગ એ સમયે 1995 કે 96 જે પણ સમય હશે એ સમય પોતે પગે ચાલીને, એ વખતે પણ એમની ઉંમર 65 to 70 ની વચ્ચે હશે. એક તો ઉપવાસ, એ ઉપવાસમાં 35 40 કિલોમીટરના વિહાર, આવા ઉગ્ર વિહાર કરીને શાસન પ્રધાનના અદ્ભુત કાર્યો જેમને કરેલા છે એવા મહાપુરુષને ઉત્તમના ગુણ ગાવતા નિજ આવે ગુણ અંગ. ઉત્તમ વ્યક્તિઓના ગુણ ગાવાથી આપણા જેવા વ્યક્તિઓની અંદર ગુણોનો વિકાસ થઈ શકતો હોય છે. એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગરસુરી સ્વામી મહારાજ સાહેબને આજે યાદ કરીને આવો જેમની પાસે સમર્પણ ભાવ હતો, આવો વૈયાવચનો ગુણ જેમની પાસે હતો, આચાર્ય પદવીની અંદર પણ પોતે કાપ પોતાનું કાઢે, બીજા મહાત્માઓનું પણ પોતે કાપ કાઢનારા એ આચાર્ય ભગવાન આપણને મળેલા હતા. એ આચાર્ય ભગવાન અમે સાથે રહ્યા છે. એમની નિષ્ઠામાં, એમના સાનિધ્યમાં અનેક વર્ષો ભેગા રહેવાનું સૌભાગ્ય અમને મળેલો છે. અને અમે જોયા, અમે પણ જ્યારે નાના હતા ને ક્રિકેટ રમવાનો શોખ હતો, કે સાધુ પડામાં ક્રિકેટ રમ્યું છે. બાઉન્ડરી જિનારેનો મોટો ચોગાન, કોઈ આવા જવાન ન હોય એ વખતે બેટ બોલ ક્યાંથી આવ્યા, સ્પિનને કહી દે સ્પિનમાં જાઓ અને બેટ બોલ લઈ આવો. અને એ વખતે અમે અહીં મુદ્દા મુનિ વગેરે જે નાના સાધુ હતા એની સામે ક્રિકેટ રમે અને પોતે ક્યારેક ઉભા રહીને જોતા હતા. આવું અદ્ભુત ના બાળકો છે, બાળકની જે બાલ ચેષ્ટા હોય એ કરવા દેવી જોઈએ. અને એ વખતે એ નાના બાલ મુનિને કેવી રીતે સાચવવા, એમને શું જોઈએ, એમને શું ખપે, એ બધાની ચિંતા કરનારા એ આચાર્ય ભગવાન ગુણોદય સાગરસુરી મહારાજ ગોચરી વાળવા માટે જઈએ. ક્યારેક 10-15 ખાના હોય, ક્યારેક ગોચરી ઓછી પડી પણ જાય. અને કોઈ કે ખબર નથી કે ગોચરી જો ભગવાન કેટલો ખપે, કોઈ બોલે એ વખતે પણ ગુણોદય સાગરસુરી બોલતા, તમે જઈ આવો ખબર પડે એક વખત. કોઈ સાધુ ભગવંતને કોઈ ટોકે એ ચાલે નહીં. બધાની ચિંતા કરનારા, પોતે વર્તની અંદર ઉભા થઈને પોતે પારણું કરતા હોય ત્યારે કોઈ એવી ઉત્તમ દ્રવ્ય આવ્યા હોય પોતે ઉભા થઈને દરેકના પાત્રમાં એ ઉત્તમ દ્રવ્ય આપીને પ્રેમથી જે આપવાનું કામ, પીરસવાનું કામ કરે એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગરસુરી સ્વામી મહારાજ તમે કહી દો છો. એક નિયમ છે કે કોઈ વ્યક્તિ જ્યારે દીક્ષા લેતો હોય ને તો એમના જે ગુરુ ભગવાન હોય અથવા તો જે ગ્રુપમાં દીક્ષા થતી હોય એમના જે વડીલો હોય એ શું કરે કે દીક્ષા વખતે જે દીક્ષાદાતા હોય એને એનું નામ શું પાડવું એની ચિઠ્ઠી લખીને આપતા હોય છે. પણ આ નિયમ ચાલે છે, જેની પણ દીક્ષા હોય એના ગુરુ નામની ચિઠ્ઠી બનાવીને આચાર્ય ભગવાનને આપી દે અને આચાર્ય ભગવાન માત્ર એની ઘોષણા કરે. ત્યારે હું તો આચાર્ય ભગવાન વીરભદ્ર સાગરસુરી મહારાજ સાથે રહેતો હતો. મારો લગભગ અભ્યાસ એમની સાથે થયેલો છે. એમના થકી, એમના આશીર્વાદથી જે કઈ વિદ્યા, જે કઈ અભ્યાસ, જે કઈ કરવાનું તે બધી ટ્રેનિંગ કોની પાસે લીધેલી? વીરભદ્ર સાગરસુરી મહારાજ પાસે લીધેલી હતી. અને બધાને ખબર છે કે આ શિષ્ય તો વીરભદ્ર સાગરસુરીના એ વખતે ઘણી વાર ભગવાન હતા, તો એમના શિષ્ય થોડી બધાને ખબર હતી. એટલે દીક્ષા આપવાનો જ્યારે સમય આવ્યો એ વખતે આચાર્ય ભગવાન ગુણોદય સાગરસુરી મહારાજે કવિન્દ્ર સાગરજી જે ઘણી વાર હતા એટલે વીરભદ્ર મહારાજ સાહેબના મોટા ભાઈ હતા, એટલે કે એક ગ્રુપના મોટા, એટલે એમને કીધું નામ શું પાડવાનું છે. એટલે ઘણી વાર ભગવંતે જે કઈ નામ એમને લખીને આપ્યા હશે અને નામની ચિઠ્ઠી જોઈ એમને વાંચી, એટલું જ કીધું ગુણોદય સાગરસુરી મહારાજે કવિન્દ્ર સાગરજી મહારાજને કે તમારા નામ બધા જોઈ લીધા, હવે હું નામ રાખું તો ચાલશે? શું છે, સમજાય છે મારી વાત? હું નામ રાખું તો ચાલશે?
ઘણીવાર કવિંદ્ર સાગરજી પણ એ તો ગુણોદય સાગર સુરી મહારાજને સમર્પિત જ હતા, શિષ્ય નથી, પણ છતાં પણ ગુરુની જેમ જેની સેવા વૈયાવત ભક્તિ જેમને કરેલી છે, અત્યંત સમર્પિત એવા કવિંદ્ર સાગરજી સાહેબ આપ કરતા હશો તો પછી એમાં મને પૂછવાની ક્યાં જરૂર છે? આપને જે નામ પાડવું હોય એ આપ નામ પાડી શકો છો, અને બધાને એ ખબર જ છે કે વીરભદ્ર મહારાજ સાહેબના શિષ્ય થવાના છે, અને ચીઠીને સાઈડમાં રાખી દીક્ષાની વિધિ શરૂ થઈ, અને દીક્ષાના વિધિની અંદર બધા જ વાસક્ષેપ પકડીને રાખેલા છે કે જેનું નામ ડિક્લેર થશે એને વાસક્ષેપથી નવડાવવાનું, એટલે બધા જ વીરભદ્ર મહારાજ સાહેબને નવડાવવાના બધા જ રમતો તૈયાર કરેલી હતી, વાસક્ષેપ તૈયાર રાખેલા હતા, પણ કોઈને ખબર નહોતી કે આ ઘટના બનવાની છે, અને આચાર્ય ભગવાન જે હું નામ પાડું તે ચાલશે, અને ઘણી વાર ભગવાન કહે આપની જે ઈચ્છા, આપ જો નામ પાડો તો મને ક્યાં વાંધો છે, આપ વડીલ છો, આપ ગુરુ છો, જે કંઈ કરવું છે આપની બધી છૂટ છે, અને આજે જે કલ્પતરુ નામ છે ને એ બીજા કોઈએ નહીં પણ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજે નામ પાડેલું છે. આ 12 સૂત્ર જેટલા પણ સાધુ ભગવાનો થયા હશે, કોઈએ ગુણોદય સાગર સુરી મહારાજ પાસે ગાથાઓ લીધી હોય અને ગુણોદય સાગર સુરી મહારાજને ગાથાઓ આપેલી હોય એવી ઘટનાઓ તમને જોવા માટે નહીં મળે, પણ આ અચલ ગચ્છાધિપતિ પદ ઉપર રહીને આખાય ચતુર્વિધ સંધિ જેમની ઉપર જવાબદારી રહેલી હતી, કેટલાય ભક્તો એમની પાછળ ભીડ લાગતી જેની પાસે, પણ એ આચાર્ય ભગવાન પણ પોતાના મુખે 12 સૂત્રની ગાથા આપે અને 12 સૂત્રની ગાથા લે એવા મહાપુરુષ એટલે કે આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. આજે મહાપુરુષને યાદ કરતા જેટલા ગુણગાન ગાઈએ એટલા એના પ્રત્યે ઓછા છે, જે એમને બલિદાન, જે યોગદાન અચલ કચ્છના વિકાસની અંદર જે આપેલો છે એ સિંહ પાડો કોઈ ભૂલી શકે એમ નથી. અદ્ભુત સાધનાનો બળ, અદ્ભુત ચારિત્રનો બળ, અદ્ભુત તપનો બળ, જે કંઈ એમની પાસે શક્તિઓ હતી એ તમામે તમામ શક્તિઓ આ કચ્છના ઉદ્ધારની અંદર પોતે લગાડી છે. 73 વર્ષ સુધી જે પગે ચાલ્યા છે, આ વિચારજો, ઉપવાસની અંદર 73 વર્ષ સુધી જે વ્યક્તિ પગે ચાલે, ક્યાંક ગોચરી મળે, ક્યાંક ન મળે, ક્યાં અનુકૂળ આવે, ક્યાંક ન આવે, પોતાના દાંત નહોતા, ક્યારેક કડક વસ્તુ આવી તો વાપરી ન શકે, પણ ક્યારે પણ આટલા વર્ષો ભેગા રહ્યા, ક્યારેક કદાચ ગોચરીની અંદર એમને અનુકૂળતા ન પણ આવે, પણ ક્યારે પણ એમને અનુકૂળતા ન હોવા છતાં પણ ક્યારે આવેશમાં આવ્યા હોય એવા દ્રશ્યો અમે જોયા નથી. આટલો રસનેન્દ્રિય ઉપર જેને વિજય પ્રાપ્ત કરી લીધેલો હતો એવા અદ્ભુત મહાપુરુષ આપણે જણતા હોય કે આપણી સાથે બોલે, એક શબ્દો પણ બોલે, આપણને બોલાવે એટલો વ્યક્તિત્વ જેમનો નિખાર પામી ચૂકેલો હતો એવા મહાન આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ વર્ષો સુધી રહેવાનો સૌભાગ્ય પ્રાપ્ત થયેલો છે, અને જે કાર્યો અમે જોયા છે ગંભીરતા ગુણ. જો ગચ્છાધિપતિઓ દરેકના અલગ અલગ જે પણ કંઈ કાર્યો હોય, કૃત્યો હોય, બધા સમાચાર એમને મળતા હોય, પણ ક્યારેક કોઈ શિક્ષરી વાતો, ક્યારેક કોઈ શિક્ષરી વાર્તાઓ અમે આટલા વર્ષોમાં એમની પાસે સાંભળ્યા નથી. કંઈક એમના નિંદા કરે, એના માટે કસાતું બોલે, બધા સમાચાર મળે, પણ કોઈના માટે દુર્ભાવ નહીં, કોઈના માટે અભાવ નહીં, બસ એક પોતાના જીવનની અંદર કચ્છનો વિકાસ કેમ થાય, કચ્છનો હિત શેમાં સમાયેલો છે એનો જેનો વિચાર હતો, અને સાધુનો શેમાં હિત જડેલો છે એ વિચાર કરી શકનારા એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ. અને મને આનંદ એ વાતનો છે કે આવા મહાપુરુષ જે આચાર્ય સંપ્રદાયને પ્રાપ્ત થયા, ગુણસાગર સુરી મહારાજે પણ એટલી જ મહેનત કરીને અચલ કચ્છનો વિકાસ કર્યો છે. જે વાડી મૂકીને ગયા એ વાડીને વિસ્તારવાનું કામ ગુણોદય સાગર સુરી મહારાજે કર્યો છે, અને બંને ગુરુ ભગવાનના આશીર્વાદ જો કોઈ મહાત્માને પ્રાપ્ત થયા હોય તો આચાર્ય ભગવાન કવિંદ્ર સાગર સુરી મહારાજને પ્રાપ્ત થયા છે. સ્વપ્ન કોઈને મળ્યો નથી, સ્વપ્નમાં કોઈને કંઈ કીધું નથી, પણ એક એવી ઘટના છે કે જ્યારે ભવંતે જીનાલય તીર્થનો કાર્ય થતો નહોતો, સંપત્તિ નહોતી, દ્રષ્ટિઓ એટલો ધ્યાન આપી શકતા નહોતા, કામ થતું નહોતું, એ વખતે ચિંતા ગુણોદય જેમ ગુણસાગર સુરી મહારાજ ના પડછાયાની જેમ ગુણોદય સાગર સુરી રહ્યા હતા,
એવી જ રીતે ગુણોદય સાગર સુરી મહારાજના પડછાયાની જેમ આ કવિન્દ્ર સાગર સુરી મહારાજ રહ્યા છે. સારા પ્રસંગો, માઠા પ્રસંગો, જેવા પણ પ્રસંગો આવ્યા છે એ મક્કમતા સાથે જેનો સહયોગ પ્રાપ્ત થયેલો છે એવા આચાર્ય ભગવાન એ કવિન્દ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ ગુણ સાગર સુરી મહારાજનો આ સ્વપ્ન જે વંશી જનાવે તીર્થ હતો એ સ્વપ્ન પૂરું થવા માટે કાર્ય ગતિ પકડતો નહોતો અને એ વખતે ચિંતા હતી કે કાર્ય કેમ થશે. ત્યારે એ વખતે ગુણ સાગર સુરી મહારાજ મોટા આસંબિયાના ચાતુર્માસ દરમિયાન કવિન્દ્ર સાગર સુરી મહારાજને સ્વપ્ન આપેલું. કવિન્દ્ર ચિંતા કરશો નહીં, આ જિનાલયનો તીર્થ જોઈ લો, આ પ્રમાણે જિનાલય તીર્થ બનશે, આ પ્રમાણે જિનાલય તીર્થની પ્રતિષ્ઠા થશે, આટલી બસો આવશે, આટલા લોકો હશે અને ધામધૂમ સાથે જે રીતે પ્રતિષ્ઠાના એમને ચિત્રો બતાડ્યા હતા સેમ ટુ સેમ બધી જ ઘટનાઓ પ્રતિષ્ઠા વખતે બનેલી હતી કે ગુણસાગર સુરી મહારાજના જે સ્વપ્ન એ સ્વપ્નને સાકાર ગુણોદય સાગર સુરી મહારાજે કર્યો. પણ એ સ્વપ્ન કેવો હતો, કેવો જિનાલય બનશે એ સ્વપ્નનો દર્શન કોને આપ્યા? તો આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજને. અને એ જ ગુણોદય સાગર સુરી મહારાજ મને બરાબર યાદ છે સોનગઢની પ્રતિષ્ઠા એટલે સોનગઢ એટલે ગુણોદય ધામ જે વિહાર ધામ બનેલો એ વખતે રવિભાઈ વગેરે સંઘના અચલગઢ સંઘના જે એ વખતે નિકટના અને શ્રદ્ધાવંત શ્રાવકો જે લેવામાં આવતા હતા એવા રવિભાઈ વગેરેની સામે આ ગુણોદય સાગર સુરી મહારાજે કીધેલો કે આજે હું જે પોઝિશન ઉપર છું એમાં સૌથી મોટો સિંહ પાડો કોઈનો હોય તો એક કવિન્દ્ર સાગરજી મહારાજનો રહેલો છે. શિષ્યના હૃદયમાં ગુરુનું સ્થાન હોય એ શિષ્ય ધન્ય છે, પણ ગુરુના હૃદયમાં શિષ્યનું સ્થાન હોય શિષ્ય ધન્યાતિ ધન્ય કહેવામાં આવતો હોય છે. ગુણસાગર સુરી મહારાજના પણ આશીર્વાદ જે આચાર્ય ભગવાનને મળેલા છે, ગુણોદય સાગર સુરી મહારાજના પણ આશીર્વાદ જે મહાત્માને મળેલા છે, એટલે તો આ આચાર્ય ભગવાન આટલી શાસ્ત્રની પ્રભાવનાના કાર્યો કરી શકતા હોય છે. વગર કીધે આવા મહાન કાર્યો જેના હસ્તક થઈ રહ્યા છે એની પાછળનું કારણ આવા ગુરુના અંતરના આશીર્વાદ કામ કરી જતા હોય છે. ગુણસાગર સુરી મહારાજના અંતરના આશીર્વાદ ગુણોદય સાગર સુરી મહારાજ પામી ગયા અને એના થકી 32 વર્ષ સુધી અચલગઢનો સુકાન જે સંભાળ્યો. મને લાગે છે કે છેલ્લા 400 વર્ષની અંદર સૌથી અધિક ગચ્છાધિપતિ પદ ઉપર જો કોઈ રહ્યા હોય તો આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજ રહ્યા હતા. અને કદાચ સૌથી વધારે 400 વર્ષના ઇતિહાસમાં લગભગ 45 થી 46 વર્ષ જે આચાર્ય પદ ઉપર આરૂઢ થનારા પણ કોઈ આચાર્ય ભગવાન હોય તો ગુણોદય સાગર સુરી મહારાજ. અને આયુષ્યની અપેક્ષા પણ જોઈએ તો 89 વર્ષનો જે દીર્ઘ આયુષ્ય આ મહાત્માને મળ્યો, આટલો મોટો આયુષ્ય પણ કદાચ બીજા કોઈ આ નજીકના સમયમાં મહાત્માને મળ્યો નહીં હોય. એવા 54 વર્ષીય તપના મહાન તપસ્વી સમ્રાટ તપ ચક્રવર્તી અને જેના 50મા વર્ષીય તપ નિમિત્તે લગભગ 3000 જેટલા શ્રાવકોએ વર્ષીય તપની આરાધના જેમના વ્યક્તિત્વને જોઈને કરેલી હતી. એવા મહાપુરુષ એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને આજે પંચમી પુણ્યતિથિના અવસરે બસ એ મહાપુરુષને યાદ કરીને બસ આપ જ્યાં હો ત્યાં આપની દિવ્ય કૃપા અમારા ઉપર વરસાવતા રહેજો. અને જે સુકૃત અને જે આપના સ્વપ્ન છે જે આપે જોયેલા છે અચલગઢ માટે એ બધા સ્વપ્ન આપની કૃપાથી પરિપૂર્ણ થાય એ મંગળ શુભ ભાવના સાથે અત્યારે હેમચંદભાઈ આવ્યા છે. આચાર્ય ભગવંતનો સક્રિય છેલ્લો ચાતુર્માસ જો કોઈ ગામની અંદર હોય તો નાના રતાડિયાની અંદર છેલ્લો ચાતુર્માસ એમ તો બહુથી જણાવ તીર્થ ઉપર થયો પણ એ વખતે કોરોના કાળ હતો. સક્રિય રૂપે છેલ્લો ચાતુર્માસ જ્યાં કોઈક સંઘની અંદર કે કોઈ ભૂમિ ઉપર થયો હોય તો એ નાના રતડિયા ગામની અંદર થયેલો. અને એ વખતે જે અત્યારે મુરન પૂર્વ સંઘના મેનેજિંગ ટ્રસ્ટી અને અત્યારે મુરન પૂર્વ સંઘના એક ઉદાર દિલ દાતા પરિવાર કહી શકાય એવા હેમચંદભાઈના ગામની અંદર છેલ્લો ચાતુર્માસ. અને એ વખતે પણ ચાતુર્માસના મુખ્ય લાભાર્થી પણ સંમાતા દમયંતીબેન મૂર્તિ રતનસિંહ ગઢા પરિવાર એ વખતે લીધેલો. અને 4 મહિના સુધી જે એમના ચરણોની અંદર રહ્યા છે, એમની સાથે રહ્યા છે,
એમની ગુરુ ભક્તિ કરી છે એના પ્રભાવથી આજે આ સ્ટેજ ઉપર પહોંચેલા છે. એમ તમે ઓળખતો કોણ હતો? આચાર્ય ભગવંતની અમિત દ્રષ્ટિ પડી, એમના આશીર્વાદ પડ્યા અને આજે અખિલ ભારતના એક ઉપપ્રમુખ પદ સુધી પહોંચી શક્યા છે. મુરુડ પૂર્વના પણ મેનેજિંગ ટ્રસ્ટ પદ ઉપર પહોંચી શક્યા છે. આ બધા આશીર્વાદ જો કોઈના હોય તો આચાર્ય ભગવંત ગુણોદય સાગર સરસ્વતી મહારાજ સાહેબના રહેલા હતા. આ વિરાટ વ્યક્તિત્વ ધરાવનારા વ્યક્તિ વર્ષો સુધી અમે જે સાથે રહ્યા છે, એક વખત એને મને શું કહેવાય દાટ્યો, શું કહેવાય વડ પડી હતી જિંદગીમાં છે ને, વડ પડી એટલી વખત મતો ઉઠાવા હા લોસિયાવા અને એ વખતે દીક્ષા પછી હજી લગભગ 1 વર્ષ પણ થયો ન હતો. હવે બધા મહાત્માઓ ખુરશી પર બેઠા હતા, હું પણ ખુરશી પર બેઠો અને ખુરશી બેઠીને પચખાણ પાડતો હતો. હજી નાની ઉંમર અને ખુરશી ઉપર બેસીને પચખાણ પડાય મને ખબર નહીં, અને હું તો ધૂનની અંદર પચખાણ ત્યાંથી ગુણસાગરની પસાર થતા હતા અને એમને મને જોયા કે ખુરશી ઉપર પચખાણ પાડી રહ્યો છે. અને એ વખતે એમને જે મને વડ આપી એના પછી ત્યારે મને નથી વડે, પણ એ વખતે જે એમને કીધું બિલકુલ સાચી વાત. પોતે જો આ એવા સક્રિય આચાર્ય ભગવંત હતા કે સવારમાં પચખાણ જે પારવાનો આવે કોઈ શિષ્યને ન પડાવે, પોતે પચખાણ પાડે. ઉગાડા પરથી ભણાવવાની આવે કોઈ ભણાવે નહીં, પોતે ભણાવે. પડીલન કરવાનો અવસર આવે ક્રિયા કોઈ કરે નહીં, પોતે બધી જ ક્રિયા કોઈના ઉપર નિર્ભર નહીં અને આત્મનિર્ભર છેલ્લે સુધી જેટલી પણ ક્રિયાઓ થાય કોઈનો સહારો કોઈનો આધાર નહીં લેવાનો. આટલા બધા શિષ્યો પણ સમય ઉપર પોતાની ક્રિયા પોતે કરી લે. અને આપ સૌએ અનુભવ કર્યો હશે કે આટલી મોટી ઉંમરમાં 89 90 વર્ષ ઉંમરમાં પણ જેને ટેકો ક્યારે લેતા નહોતા, આવા અદ્ભુત જેને શરીરનો સામર્થ્ય મળેલો હતો અને જેને શરીરના સામર્થ્યનો તપ દ્વારા સદુપયોગ કરીને આ દેહને જે પવિત્ર અને ઉત્તમ બનાવેલો હતા એવા આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને યાદ કરીને મનસ્મૃતિની અંદર એનો ચિત્ર લાવીને બસ ભાવપૂર્વકની વંદના મહાપુરુષને કરીએ. અને આપણે પણ જે કંઈ અનુભવો એમના આપે અનુભવ્યા હશે તો આજ આપ અહીંયા પ્રકાશ પાડશો તો ખબર પડશે કે આચાર્ય ભગવંતનો કેવો પ્રભાવ રહેલો છે. અને એવા આચાર્ય ભગવંતના આશીર્વાદ જેમને પ્રાપ્ત થયા છે એવા આચાર્ય ભગવંત કવિન્દ્ર સાગર સુરી મહારાજ જો અત્યારે જે આચાર્ય ભગવંત સુરી મંત્રની આરાધના કરી રહ્યા છે ને, આપ સૌને ખ્યાલ હશે મેં પહેલા પણ આચાર્ય પદની અંદર કીધું છે કે જ્યારે કોઈ ગુરુ ભગવાન જ્યારે પોતાના શિષ્યને જ્યારે આચાર્ય પદવી આપે એ આચાર્ય પદવી વખતે કઈ ક્રિયા મહત્વની હોય એ બરાબર છે, પણ સૌથી મહત્વની ક્રિયા કઈ હોય કે જે સૂરી મંત્રનું દાન કરે ને, કાનની અંદર પોતે શિષ્યના કાનને કેસર દ્વારા આલેખન કરે અને કાનની અંદર જે સૂરી મંત્રનું દાન કરતા હોય છે આ લાભ પણ આચાર્ય કવિન્દ્ર સાગર સુરી મહારાજને મળ્યો છે કે જે વ્યક્તિ 45-46 વર્ષ સુધી આચાર્ય પદ ઉપર રહીને જેમને સૂરી મંત્રની આરાધના કરી છે એવા સાધક પુરુષ તરફથી એમના સ્વમુખે સૂરી મંત્રનું દાન જે મહાત્માને થયેલો છે એવા આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ આજે એ જે મંત્ર એમને આપેલા એ જ મંત્રની આજે સાધના આચાર્ય ભગવાન મુરુડ પૂર્વનગરની અંદર કરી રહ્યા છે. આ વિશ્વની સર્વશ્રેષ્ઠ સાધના એટલે સૂરી મંત્રની સાધના કહેવામાં આવે છે. અને સૂરી મંત્રની સાધનાના પ્રગટ કરનાર જો કોઈ હોય તો આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરી મહારાજ જીવનની અંદર હતા અને કવિન્દ્ર સાગર સુરી મહારાજ રોમની અંદર વસેલા છે. જ્યારે પણ અત્યારે સાધનામાં છે પણ જ્યારે સાધનામાં ન લગભગ આખા દિવસમાં 5 થી 7 થી 10 વખત ગુણોદય સાગર સુરી મહારાજનું નામ એમના જીવ ઉપર રહેતો હોય છે. ક્ષણે ક્ષણે જે મહાત્માને યાદ કરતા હોય છે એવા મહાપુરુષ એટલે આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના અંતરના આશીર્વાદ જે મહાત્માને મળેલા છે એવા આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરી મહારાજને પણ ભાવપૂર્વક વંદના કરીએ. અને આચાર્ય ભગવાન અચલ યથાર્થપતિ આચાર્ય ભગવાન ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબને ભાવપૂર્વક નમસ્કાર કરીને એમને આપણે શ્રદ્ધાંજલિ કહો કે શબ્દાંજલિ કહો જે કંઈ આપણે આપી શકતા હોય ભાવાંજલિ કહો પછી ભાવાંજલિ આપીને
પુણ્યતિથિએ એમને આપણે યાદ કરીએ. આપણને રંજનભાઈએ કીધું એટલે ખબર પડી આની કઈક અનુભવો એટલે કે દૈવિક સંકેત જેને કહી શકાય. આ દૈવિક સંકેત આ મહાત્માને પ્રાપ્ત થઈ જતા હતા. પોતે એવા કોઈ પણ મનના નિખાલસ અને તપનો બળ અને બધા માટે હિતની ચિંતા એના કારણે દેવતાઓ પણ એને સહાય કરતા. ખાલી એક વર્ષ બીજા કોઈ પરિવારે લાભ વગર 4 વર્ષથી અઠમ તપની પ્રભાવના લાભ આ દમયંતીબેન મુરજી રતનસિંહ ગઢા પરિવાર આ ચોથો વર્ષ છે જેનો લાભ લીધેલો છે. અધિકારીઓ સાવકારો પધાર્યા છે. અજોડ શાસન પ્રભાવક સૂર્યમંત્ર સાધક એવા આચાર્ય ભગવાન કવિન્દ્ર સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના એક રજત વર્ષિત તપ નિમિત્તે જે રીતે અત્યારે મુરડ પૂર્વની અંદર વર્ષિત તપના નવકાશી પારણા ચાલી રહ્યા છે એ જ રીતે નાલા સોપારાની અંદર પણ એક વર્ષિત તપના નવકાશી પારણા ત્યાં નાલા સોપારા નગરની અંદર પણ ચાલી રહ્યા છે. માત્ર એક વખત ફોન કરવામાં આવ્યો હેમંતભાઈને કે ભાઈ એક હિંમત કરો, અનેક આત્માઓ એની અંદર જોડાશે અને હેમંતભાઈના એક હિંમત અને અચલગત જૈન સંઘ નાલા સોપારા એમના સહયોગે અત્યારે નાલા સોપારાની અંદર પણ વર્ષિત તપના પારણાનો કાર્ય ચાલી રહ્યો છે. મને લાગે છે એલબી નિસર એટલે કે માતુશ્રી હીરબાઈ વેરસી પાસો નિસર પરિવાર એમને અહીંયા તો લાભ લઈ જ રહ્યા છે. કોટડાની અંદર પણ અત્યારે હીર સ્મૃતિ આવાસ ભવનનો પણ મુખ્ય લાભ આ પરિવારે લીધો છે. તો નાલા સોપારાની અંદર પણ માતુશ્રી હીરબાઈ વેરસી પાસો નિસર પરિવાર તરફથી નાલા સોપારાની અંદર એક લાખેણા દાતાનો લાભ પણ આ લક્ષ્મણભાઈએ લીધો છે. એની પણ આપણે ભૂરી અનુમોદના કરીએ. આમ એની સાથે સાથે સંત માતા દમયંતીબેન મુરજી રતનસિંહ ગઢા પરિવાર 5-7 દિવસ 8 દિવસ પહેલા આચાર્ય ભગવાન કીધું કે નાલા સોપારા સંઘ એટલી બધી હિંમત કિયા હેમચંદભાઈ આજે અનુકૂળતા લાઈન લાભતા ગણોસ્તા જ કાર્ય આતે થઈ રહી પણ જો અનુકૂળતા હોય તો લાભ ગંજા. તો અત્યારે દમયંતીબેન મુરજી રતનસિંહ ગઢા પરિવાર પણ નાલા સોપારાના આ વર્ષિત પારણાની અંદર લાખેણા દાતાનો લાભ આ પરિવાર પણ લઈ રહ્યા છે. આ બંને પરિવારોની આપણે ભૂરી અનુમોદના કરીએ. અને હજી પણ કોઈ ભાવિકો આપના મનના વિચાર થતા હોય, મનના ભાવ થતા હોય તો નાલા સોપારાની અંદર નાનો સંઘ છે પણ હિંમત મોટી છે અને જે હિંમત એમને ભરી છે તો કોઈના પણ ભાવ થતા હોય તો વર્ષતપની અંદર બીજા કોઈને પણ લાભ લેવો હોય તો આપ પણ આ વર્ષતપની અંદર લાભ લેશો. શ્રી નિષ્ઠામાં મને લાગે છે બહુ મોટી એક સંખ્યા મુરુડિશની અંદર થઈ છે. 55 કરતા વધારે આરાધકો 151 તો વર્ષિત તપના તપસ્વીઓ છે. એની અંદર પણ 55 કરતા જેનું નામ આજે આપણી વચ્ચે કે નવકાશ્ય પ્રોફેસર વિષય ચોવીસ પણ થયો છે. અનસ્થળ વગરમ સહસ્તા ગણ પછણ સમય એજેરિકા શુભચય શુભચય દિવ્યમ પિયરવાધરમ પારિષણ બાણસલેવા ભવરેવા સસ્ત્ર સેવા વોશી